હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય સંસ્કૃતની તારીખ 21/1/2023ના રોજ લેવાયેલી એકમ કસોટીના પ્રશ્ન બેંકનું સોલ્યુશન। આ સોલ્યુશનનો હેતુ માત્ર વિદ્યાર્થીઓ અને શિક્ષકો સરળતાથી સમજીને આ સોલ્યુશન કરી શકે તે માટેનો છે અને આ સોલ્યુશન તારીખ 21ની કસોટી લેવાઈ ગયા બાદ 2 દિવસ બાદ તૈયાર કરવામાં આવેલું છે। વિદ્યાર્થી મિત્રો, આ સોલ્યુશનને આધારે તમે પ્રશ્ન બેંકના તમામ પ્રશ્નોનું સોલ્યુશન અહીં મેળવી શકશો। તો ચાલો શીખીએ ધોરણ 8 વિષય સંસ્કૃતની એકમ કસોટીના પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન। સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, નીચે આપેલ ફકરાનું સુંદર અક્ષરે લેખન કરો। અહીં કુલ 5 ફકરાઓ આપવામાં આવેલા છે। આ ફકરાઓ આપણે વાંચવાના છે, સમજવાના છે અને યોગ્ય જગ્યાએ યોગ્ય વિરામ ચિહ્ન મૂકવાનું છે અને સાથે સુંદર અક્ષરે તેનું લેખન કરવાનું છે। તમે કોઈ પણ એક ફકરાનું લેખન અહીંયા જોઈને કરી શકો છો, જે સુલેખન કહેવાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, ગદ્યખંડ વાંચીને આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો। અહીંયા 5 ગદ્યખંડ આપેલા છે। કોઈ પણ એક ગદ્યખંડના જવાબ આપણે પેપરમાં લખવાના હતા। આપણે 5 ગદ્યખંડ વાંચીશું, સમજીશું અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખીશું। અહીંયા એક ગદ્યખંડ આપેલો છે, તે તમારે વાંચવાનો છે, સમજવાનો છે અને ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે। ગદ્યખંડને આધારે આપેલા પ્રશ્નોના જવાબ હવે આપણે લખીએ। સવાલ નંબર 1, ઋષિ કિમ પાઠયતિ? તેના જવાબમાં આપણે ગદ્યખંડના આધારે લખીશું ઋષિ બાલૌ પાઠયતિ। સવાલ નંબર 2, જનક સુતા કા? તેના જવાબમાં લખીશું સીતા જનક સુતા અસ્તિ। સવાલ નંબર 3, શુકઃ પુનઃ પુનઃ કિમ વદતિ? શુકઃ પુનઃ પુનઃ રામ નામ વદતિ। સવાલ નંબર 4, લવસ્ય ભ્રાતા કહ? તેના જવાબમાં લખીશું લવસ્ય ભ્રાતા કુશઃ। સવાલ નંબર 5, વૃક્ષ ઇત્સ્ય શબ્દસ્ય સમાનાર્થક શબ્દ ગદ્યખંડે કહ અસ્તિ? એટલે કે આપેલા શબ્દનો ગદ્યખંડમાંથી સમાનાર્થી શબ્દ શોધીને અહીંયા લખવાનો છે। વૃક્ષ શબ્દનો સમાનાર્થી શબ્દ થશે તરુઃ, જે ગદ્યખંડમાં આપેલો છે। ત્યારબાદ બીજો ગદ્યખંડ આપેલો છે, તે ગદ્યખંડ પણ તમારે વાંચવાનો છે, સમજવાનો છે અને તેનું ભાષાંતર પણ સમજવાનું છે અને તેના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે। હવે આપણે પ્રશ્નોના જવાબ જોઈએ। સવાલ નંબર 1, માતા પિતા પુત્ર પુત્રી કસ્મિન દિને ઉદ્યાનમ ગચ્છતિ? તેના જવાબમાં આપણે ફકરાના આધારે લખીશું માતા પિતા પુત્ર પુત્રી ભાનુવાસર દિને ઉદ્યાનમ ગચ્છતિ। સવાલ નંબર 2, વાનરાહ કુત્ર ક્રીડંતિ? તેના જવાબમાં લખીશું વૃક્ષસ્ય ઉપરી વાનરાહ ક્રીડંતિ। સવાલ નંબર 3, ઉદ્યાનમ કીદશમ અસ્તિ? તેના જવાબમાં લખીશું ઉદ્યાનમ સુંદરમ અસ્તિ। સવાલ નંબર 4, કે સદા ક્રીડંતિ? તેના જવાબમાં લખીશું બાલવાનરાહ સદા ક્રીડંતિ। સવાલ નંબર 5, માતા ઇત્સ્ય શબ્દસ્ય સમાનાર્થક શબ્દ ગદ્યખંડે કહ અસ્તિ? એટલે કે માતા શબ્દનો સમાનાર્થી શબ્દ ગદ્યખંડમાં કયો વપરાયો છે? તેના જવાબમાં લખીશું અંબા, એ શબ્દ વપરાયો છે। ત્યારબાદ ગદ્યખંડ નંબર 3 આપેલો છે। એ ફકરો ભારત દેશ વિશેનો છે, તે આપણે વાંચવાનો છે, સમજવાનો છે અને તેના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે। ગદ્યખંડના આધારે પ્રશ્નોના જવાબ લખીએ। સવાલ નંબર 1, અસ્માકમ દેશસ્ય નામ કિમ? તેના જવાબમાં લખીશું અસ્માકમ દેશસ્ય નામ ભારતમ અસ્તિ। સવાલ નંબર 2, વિશ્વનાથ કસ્મિન નગરે વિરાજતે? તેના જવાબમાં લખીશું વિશ્વનાથ કાશીનગરે વિરાજતે। સવાલ નંબર 3, પુરી નગરે કહ વિરાજતે? તેના જવાબમાં લખીશું પુરી નગરે જગન્નાથ વિરાજતે। સવાલ નંબર 4, હિમાલયે કાની તીર્થસ્થાની સંતિ? તેના જવાબમાં લખીશું હિમાલયે હરિદ્વારમ ઋષિકેશ માનસરોવર ઇત્યાદિ તીર્થસ્થાનાની સંતિ। સવાલ નંબર 5, ધરા ઇત્સ્ય શબ્દસ્ય સમાનાર્થક શબ્દ ગદ્યખંડે કહ અસ્તિ? ધરા શબ્દનો સમાનાર્થી ગદ્યખંડમાં કયો વપરાયો છે? તેના જવાબમાં લખીશું ભૂમિ શબ્દ અસ્તિ। ત્યારબાદ ગદ્યખંડ નંબર 4 આપેલો છે, તે કોઈ રાજા વિશે ચિત્રકલાનો કલાકાર વિશેનો ગદ્યખંડ છે, તે વાંચવાનો છે, સમજવાનો છે અને તેના આધારે અહીં આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે।
સવાલ નંબર 1, ચિત્રકલાયામ કસ્ય પ્રીતિઃ આસીત? તેના જવાબમાં લખીશું કશ્ચન નૃપઃ ચિત્રકલાયામ પ્રીતિ આસીત. સવાલ નંબર 2, દ્વયો કલાકાર્યો કા ઈચ્છા આસીત? તેના જવાબમાં લખીશું દ્વયો કલાકાર્યો રાજભવને ચિત્રમ લેખિતુમ ઈચ્છા આસીત. સવાલ નંબર 3, ચિત્રેષુ મહાભારતમ નિરૂપયિતુ કતિ વર્ષાણી અપેક્ષિતાની? તેના જવાબમાં લખીશું ચિત્રેષુ 10 વર્ષાણી અપેક્ષિતાની. સવાલ નંબર 4, કસ્ય કલાકારસ્ય ચિત્રસ્ય વિષયઃ ન નિશ્ચિતઃ? તેના જવાબમાં લખીશું સામાન્યઃ કલાકારઃ ચિત્રસ્ય વિષયઃ ન નિશ્ચિતઃ. સવાલ નંબર 5, રાજા ઇત્સ્ય શબ્દસ્ય સમાનાર્થક શબ્દ ગદ્યખંડે ક અસ્તિ? રાજા શબ્દનો સમાનાર્થી શબ્દ ગદ્યખંડમાં કયો વપરાયો છે? નૃપઃ શબ્દ અસ્તિ, એટલે કે નૃપઃ શબ્દ વપરાયો છે. ત્યારબાદ ગદ્યખંડ નંબર 5 આપેલો છે. તે વર્ગખંડ અને આચાર્ય વર્ગખંડમાં જાય છે તેના વિશેનો છે. તે વાંચવાનો છે, સમજવાનો છે અને તેમનો વિદ્યાર્થી સાથેનો વ્યવહાર સમજવાનો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. 1, આચાર્ય વર્યઃ કસ્યા કક્ષાયામ પ્રવિશતિ? તેના જવાબમાં લખીશું આચાર્ય વર્યઃ અષ્ટમી કક્ષાયામ પ્રવિશતિ. સવાલ નંબર 2, કા એકામ સૂક્તિ પઠિતવતી? તેના જવાબમાં લખીશું શારદા એકામ સૂક્તિ પઠિતવતી. સવાલ નંબર 3, વર્ગખંડે કસ્ય વિષયસ્ય કાલાંશઃ પ્રચલતિ? તેના જવાબમાં લખીશું વર્ગખંડે સંસ્કૃતસ્ય કાલાંશઃ પ્રચલતિ. સવાલ નંબર 4, સર્વે છાત્રાઃ ઉત્થાય કિમ વદતિ? સર્વે છાત્રાઃ ઉત્થાય આચાર્ય પ્રવરઃ વયમ સાદરમ નમામઃ વદંતિ. સવાલ નંબર 5, સુંદરમ ઇત્સ્ય શબ્દસ્ય સમાનાર્થક શબ્દ ગદ્યખંડે કઃ અસ્તિ? સુંદરમ શબ્દનો સમાનાર્થી શબ્દ ગદ્યખંડમાં કયો વપરાયો છે? સમીચીનમ તે વપરાયો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યોને પરિવર્તિત કરો. કોઈ પણ એક વિભાગ લખવાનો છે. અહીંયા 5 વિભાગ આપેલા છે, તે તમામની આપણે સમજ મેળવીશું. વિભાગ 1માં ઉદાહરણ આપેલું છે બાલકઃ ખાદતી. તેના પરથી વાક્યને પરિવર્તિત કર્યું છે બાલકાહ ખાદંતી. એવી રીતે આપેલા સવાલોમાં આપણે ઉદાહરણ મુજબ પરિવર્તન કરવાનું છે. યુવકઃ ગચ્છતિ, તેનું ઉદાહરણ મુજબ પરિવર્તન થશે યુવકાહ ગચ્છન્તિ. 2, ક્રીડકઃ ક્રીડતિ, તેનું પરિવર્તન થશે ક્રીડકાહ ક્રીડંતિ. અહીંયા મારે એનિમેશનમાં થોડી ભૂલ છે. ત્યારબાદ ત્રીજું વાક્ય છે છાત્રઃ પઠતિ, તેનો જવાબ થશે છાત્રાઃ પઠન્તિ. 4, અર્ચકઃ અર્ચતિ, તેનો જવાબ થશે અર્ચકાઃ અર્ચન્તિ. 5, મયુરઃ નૃત્યતિ, તેનો જવાબ થશે મયુરાઃ નૃત્યન્તિ. ત્યારબાદ વિભાગ નંબર 2 આપેલો છે. તેમાં ઉદાહરણ છે મનનઃ પઠતિ, તેનો જવાબ લખેલો છે મનનઃ પઠિષ્યતિ. એવી રીતે આપણે ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે. 1, સુરેશઃ વદતિ, તેને ઉદાહરણ મુજબ પરિવર્તન કરીશું સુરેશઃ વદિષ્યન્તિ. 2, ગોપાલઃ ખાદતિ, તેનું પરિવર્તન થશે ગોપાલઃ ખાદિષ્યન્તિ. 3, સંતોષઃ ચલતિ, તેનું પરિવર્તન થશે સંતોષઃ ચલિષ્યન્તિ. 4, રાજેશઃ ધાવતિ, તેનું પરિવર્તન થશે રાજેશઃ ધાવિષ્યન્તિ. 5, તરુણઃ કરોતિ, તેનું પરિવર્તન થશે તરુણઃ કરિષ્યન્તિ. ત્યારબાદ વિભાગ નંબર 3 આપેલો છે. તેની અંદર ઉદાહરણ આપેલું છે ગણેશ અને પુસ્તકમ 2 શબ્દ છે. તેના આધારે વાક્ય બનાવેલું છે ગણેશસ્ય પુસ્તકમ અસ્તિ. એવી રીતે આપણે શબ્દોને આધારે વાક્ય બનાવવાના છે. 1, નરેશ અને લેખની 2 શબ્દ છે. તેના આધારે વાક્ય બનાવીશું નરેશસ્ય લેખનમ અસ્તિ. 2, શિક્ષક અને સુધાખંડ, તેના આધારે વાક્ય બનાવીશું શિક્ષકસ્ય સુધાખંડનમ અસ્તિ. 3, આકાશ ઉપનેત્રમ, તેના આધારે વાક્ય બનાવીશું આકાશસ્ય ઉપનેત્રમ અસ્તિ. 4, હિતશઃ વિત્તમ, તેના આધારે વાક્ય બનાવીશું હિતેશસ્ય વિત્તમ અસ્તિ. 5, અરુણઃ કાંતિ, તેના આધારે વાક્ય બનાવીશું અરુણસ્ય કાંતિમ અસ્તિ. આવી રીતે આપણે ઉદાહરણોને આધારે વાક્ય પરિવર્તન કરીશું. ત્યારબાદ વિભાગ નંબર 4 આપેલો છે. તેની અંદર પણ એક ઉદાહરણ આપેલું છે અહમ ગચ્છામિ, તેનું ઉદાહરણ પરિવર્તન કર્યું છે વયમ ગચ્છામઃ.
એવી રીતે આપણે ઉદાહરણનું પરિવર્તન કરીશું. એક અહમ ખાદામી, તેનું પરિવર્તન થશે વયમ ખાદામહ. બે અહમ પ્રવિશામી, તેનું ઉદાહરણ થશે વયમ પ્રવિશામહ. ત્રણ અહમ નૃત્યામી, તેનું પરિવર્તન થશે વયમ નૃત્યામહ. ચાર અહમ પૃચ્છામી, તેનું પરિવર્તન થશે વયમ પૃચ્છામહ. પાંચ અહમ પશ્યામી, તેનું પરિવર્તન થશે વયમ પશ્યામહ. ત્યારબાદ વિભાગ નંબર 5 આપેલો છે. તેની અંદર ઉદાહરણ છે જનઃ અને કંબલઃ, તેનું પરિવર્તન કર્યું છે જનેભ્યઃ કંબલાન વિતરતુ. એવી રીતે આપણે વાક્યોનું પરિવર્તન કરવાનું છે. એક શિક્ષક સુધાખંડ, તેના આધારે પરિવર્તન કરીશું જનેભ્યઃ સુધાખંડાનામ વિતરતુ. છાત્ર મોદક, છાત્રેભ્ય મોદકાન વિતરતુ. અહીં મારે ઉદાહરણ 1ની અંદર જનેભ્ય લખાયું છે, ત્યાં તમારે શિક્ષકેભ્ય લખવું, શિક્ષકેભ્ય સુધાખંડનમ વિતરતુ, જે મારી ભૂલ છે. સવાલ નંબર 3 પંડિતઃ ગ્રંથ, તેના આધારે ઉદાહરણ બનાવીશું પંડિતેભ્ય ગ્રંથાન વિતરતુ. 4 મનુષ્યઃ દીપઃ, તેનું ઉદાહરણ થશે મનુષ્યેભ્ય દીપાન વિતરતુ. 5 દરિદ્રઃ અને ગોલદીપઃ, તેનું ઉદાહરણ થશે દરિદ્રેભ્યઃ ગોલદીપાન વિતરતુ. આવી રીતે આપણે ઉદાહરણ મુજબ વાક્યોને પરિવર્તિત કરીશું અને લખીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, આપેલા વાક્યોનો સંસ્કૃત ભાષામાં અનુવાદ કરો. કોઈ પણ 5 તમારે લખવાના હતા અને તમારા પુસ્તકમાં 25 વાક્ય આપેલા છે. તે તમામ વાક્યોનો આપણે સંસ્કૃતમાં અનુવાદ અને તમારી એકમ કસોટીના પ્રશ્ન બેંકમાં 25 વાક્ય આપેલા છે, તે તમામ વાક્યોનું અહીં આપણે સંસ્કૃતમાં અનુવાદ કરીશું. એક મારું નામ સુકેશ છે, તેનો સંસ્કૃતમાં અનુવાદ થશે મમ નામ સુકેશઃ. 2 આ મારો ભાઈ છે, એષઃ મમ ભ્રાતા. 3 આચાર્ય બોલે છે, આચાર્ય વદતિ. 4 આ કાગડો છે, એષઃ કાકઃ. 5 ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય છે, ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્યઃ. 6 સૂર્ય ઉદય પામે છે, તેનો જવાબ થશે સૂર્ય ઉદયમ અસ્તિ અથવા સૂર્યોદય, બંને લખી શકાય. 7 ચંદ્ર અસ્ત થાય છે, ચંદ્ર અસ્તમ ગચ્છતિ. 8 હું પાઠ વાંચું છું, તેનું સંસ્કૃત થશે અહમ પાઠમ પઠામી. 9 સુરેશ ઉદ્યાનમાં જાય છે, તેનું સંસ્કૃત થશે સુરેશઃ ઉદ્યાનમ ગચ્છતિ. 10 બાળક ચિત્ર જુએ છે, તેનું સંસ્કૃત થશે બાલકઃ ચિત્રમ પશ્યતિ. 11 કુકડો પાણી પીવે છે, તેનું સંસ્કૃત થશે કુક્કુટઃ જલમ પીબતિ. 12 બાળકો કબડ્ડી રમે છે, તેનું સંસ્કૃત થશે બાલકાઃ કબડ્ડી ક્રીડંતિ. 13 મીના નૃત્ય કરે છે, તેનું સંસ્કૃત થશે મીના નૃત્યતિ. 14 બાળકો મેદાનમાં રમે છે, તેનું સંસ્કૃત થશે બાલકાઃ ક્ષેત્રે ક્રીડંતિ. 15 શાળામાં બગીચો છે, તેનું સંસ્કૃત થશે વિદ્યાલયે ઉદ્યાનમ અસ્તિ. 16 મારા ગામમાં એક તળાવ છે, તેનું સંસ્કૃત થશે મમ ગ્રામે એકઃ સરઃ અસ્તિ. 17 મચ્છર ગીત ગાય છે, તેનું સંસ્કૃત થશે મશકઃ ગાયતિ. 18 ઘેટું જંગલમાં જાય છે, તેનું સંસ્કૃત થશે મેઘાઃ વનમ ગચ્છતિ. 19 બાળકો ખુશ છે, તેનું સંસ્કૃત થશે બાલકાઃ પ્રસન્નાઃ સંતિ. 20 સૂર્યોદય સવારમાં થાય છે, તેનું સંસ્કૃત થશે સૂર્યોદયઃ પ્રાતઃ કાલે ભવતિ. 21 હું કાળા પાટિયામાં લખું છું, તેનું સંસ્કૃત થશે અહમ કૃષ્ણ ફલકે લિખામી. 22 મારા પિતાનું નામ રાકેશભાઈ છે, તેનું સંસ્કૃત થશે મમ પિતુઃ નામ રાકેશભાઈ. 23 મારો પરિવાર સંસ્કૃત બોલે છે, તેનું સંસ્કૃત થશે મમ કુટુંબમ સંસ્કૃતમ વદંતી. 24 કૂતરો મોટેથી ભસે છે, તેનું સંસ્કૃત થશે શ્વાનઃ ઉચ્ચૈઃ કુજતી. 25 હું 8મા ધોરણમાં અભ્યાસ કરું છું, તેનું સંસ્કૃત થશે અહમ અષ્ટ શ્રેણ્યામ પઠામી. આવી રીતે આપણે આપેલા ગુજરાતી વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, નીચે આપેલ સુભાષિત કે પદ્યની પૂર્તિ કરો. કોઈ પણ 2 કરવાની છે. અહીંયા 10 આપેલી છે. તમામ સુભાષિતની પદ્ય પૂર્તિ અહીં આપણે જોઈશું. 1 રે રે વાયસઃ ખલુ નિદ્રાતી. આપેલા પદ્યની પૂર્તિ કરીને લખી શકાય રે રે વાયસ કર્ષક કંઠ મારટ મારટ કર્ણકઠોરમ શ્રાંતા કલાંતા પુનરનુનિતા પુત્રી મમ ખલુ નિદ્રાતી.
બીજું છે રે રે મશક ખલુ નિદ્રાતી. આપેલી પંક્તિની પૂર્તિ કરતા લખીશું રે રે મશક મા કુરુ ગાનમ, મા સ્પૃશ મા દશ રક્ત પીપાસો, સુદતી સુમુખી શોભન ગાત્રી, પુત્રી મમ ખલુ નિદ્રાતી. ત્યારબાદ ત્રીજું છે ચતુર્મુખો ધાન્ય ભક્ષણમ. આપેલા સુભાષિતની પૂર્તિ કરીને લખીશું ચતુર્મુખો ન ચ બ્રહ્મા, વૃષારૂઢો ન શંકરઃ, નિર્જીવી ચ નિરાહારી, અજસ્રમ ધાન્ય ભક્ષણમ. ચોથી પંક્તિ છે પર્વતગ્રાહે ન ગચ્છતિ. આ સુભાષિતને લખીશું પર્વતાગ્રે રથો યાતિ, ભૂમૌ તિષ્ઠતિ સારથિ, ચલતી વાયુ વેગેને પદમેકમ ન ગચ્છતિ. 5 સુવર્ણસ્ય ચ મુદ્રિકા. તેને પૂર્ણ કરીશું સુવર્ણસ્ય સુવર્ણસ્ય સુવર્ણસ્ચ ચ જાનકી, પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. 6 અપદો દૂરગામી સ પંડિતઃ. તેને પૂર્ણ કરીશું અપદો દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિતઃ, અમુખઃ સ્ફુટવક્તા ચયો જાનાતિ સ પંડિતઃ. 7 ચંદ્રઃ અસ્તમ ભવતી સધીરઃ. તેને પૂર્તિ કરીશું ચંદ્રઃ અસ્તમ ગચ્છતિ, સૂર્યઃ ઉદયમ ગચ્છતિ, પરિતો ભવતી પ્રકાશઃ, મંદમ ચલતી સમીરઃ, મધુપો ભવતી સધીરઃ. 8 પથી પથી ગાવઃ. પથી પથી જનસંચારઃ નુપુરરવ ઝંકારઃ, વિપટે ખગ કુલરવ ચરિતુ ચલિતા ગાવઃ. ત્યારબાદ 9મું સુભાષિત કે કાવ્યપંક્તિ છે એક ચક્ષુ દર્શન. ત્યાં લખીશું એક ચક્ષુર્ન કાકો અયમ બિલમિચ્છન પન્નગઃ, ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમાહ. 10 ભોજનાંતે દુર્લભમ. તેની પૂર્તિ કરીશું ભોજનાંતે ચ કિમ પેયમ જયંતઃ કસ્ય વૈ સુતઃ, કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. અહીં આપણે ધોરણ 8ની સંસ્કૃતની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8 સુધીની તમામ એકમ કસોટીના પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે તમામ ધોરણના પ્લેલિસ્ટમાંથી જોઈ શકો છો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.